અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ દાદા આવ્યા હતા, કેટલા દિવસ થયા આવ્યા હતા એને દાદા? આવ્યો તેને તો 10 આજે 20 દિવસ થયા. 20 દિવસ થયા ને. અને એક્યુપ્રેશર આપણે કેટલા દિવસ કર્યું હતું? એક્યુપ્રેશર કર્યું હતું દોઢ મહિનો થઈ ગયો. 1.5 મહિના પહેલાં કર્યું હતું ને. અને કેટલા દિવસ કર્યું હતું? 2 વખત આવ્યો હતો. 2 વખત જ આવ્યા હતા ને પછી ગામડે વહી ગયા હતા. તમારું ગામ કયું? ભેંસતળ. નામ? ગોવિંદભાઈ. હવે આપણે શું તકલીફ હતી? મને આ પગમાં દુખાવો થતો હતો, બહુ કવારો થતો હતો આખા પગમાં. અને થાપાથી માંડી. થાપાથી માંડીને. અને એમાં શું શું કર્યું હતું? કેટલા સમયથી દુખતું હતું? દુખતું હતું એને 4 મહિનાથી. અને એમાં શું શું કર્યું હતું? એમઆરઆઈ કરાવ્યું ડૉક્ટર પાસે. હા. 2 વખત એમઆરઆઈ કરાવ્યું. હા. ડૉક્ટર કે તમારી થાપાનો મણકાની ગાદી ખસી ગઈ. હા. તકલીફ હતી મને. અને એની દવા લીધી હતી ને તમે? દવા લીધી. દવા પીતા એ દુખાવો જતો હતો? 1.5 મહિના દવા પીધી તો દુખાવો જતો? ડબલ દુખાવો થયો. ડબલ દુખાવો થયો, વૈધો. વૈધો. પછી અહીંયા આવ્યા. તો હવે આપણે આ 17 દિવસ થયા ને પાછા આવ્યા એને. હવે આપણને કેટલા ટકા ફાયદો? મને લગભગ 80% ફાયદો છે. 80% રેડી થઈ ગયું ને. હવે કામ કરો બધું કમ્પ્લીટ? કામ તો નથી કરતો પણ હાલી ચાલીને વાડીએ પહોંચી જાય. વાડીએ પહોંચી જાવ હો ને. ટ્રેક્ટર હાંકો? ટ્રેક્ટર નથી હાંકતા. હાંકતા પહેલાં હાંકતા ને? પહેલાં હાંકતા. બાકી રેડી હવે? હા બાકી રહી. બીજાને શું કહેવા માગો? બસ કરાય તો આ કરાય એવું બી શું. તમને ફાયદો થયો એટલે તમે કહો છો. સારું. હવે બીજું શું કહેવા માગતા તમે? વાડીએ હાલીને વહી જાઓ. હાલીને વહી જવાનું. હું 4, 5, 6 વિયામે જ પહોંચતો વાડીએ. હા. અત્યારે હવે વિયામો વચમાં નથી લેતો, સીધો જ પહોંચી જાવ. સીધા પહોંચી જાઓ. દુખાવો નથી થતો ને? કાંઈ વાંધો નહીં. જય દ્વારકાધીશ.